નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પી વિભાગના તત્વોમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસની બંધન ક્ષમતાનો ઉદાહરણ સાથે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ પછીની હિલિયમ 2s2 અને 2p3 માં સંયોજકતા કક્ષા કક્ષામાં 4 કક્ષક પ્રાપ્ત છે। એ 4 કક્ષક કઈ 2s એક 2s પ્રકારની છે, એક કેવી છે 2s, એક છે 2s અને 3 છે એ 2p પ્રકારની કક્ષક, એટલે 4 પ્રકારની કક્ષક પ્રાપ્ત છે। તેથી નાઇટ્રોજન મહત્તમ 4 બંધન ક્ષમતા ધરાવે। નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા કેટલી છે 4। નાઇટ્રોજન એવું કે છે વધુમાં વધુ 4 બંધ બનાવી શકે, 4 થી વધારે નહીં, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના જેવી છે, એની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકનો અભાવ છે। 2s પ્રકારની એક છે અને 2p પ્રકારની કેટલી છે 3, તો ટોટલ 4 કક્ષક છે, તો વધુમાં વધુ કેટલા બંધ બનાવી શકે 4, તો એની મહત્તમ બંધન ક્ષમતા 4 છે। આગળ તે 4 કરતા વધુ બંધ બનાવી શકતો નથી। બંધન ક્ષમતા જોવા મળતી નથી। શું કામ? કારણ નાઇટ્રોજન પાસે ડી કક્ષક અપ્રાપ્ત છે। નાઇટ્રોજન પાસે ડી કક્ષક શું છે અપ્રાપ્ત, એટલે કે નાઇટ્રોજન પાસે ડી કક્ષકનો અભાવ હોવાને કારણે 4 કરતા વધારે બંધ બનાવવો હોય તો બનાવી શકતો નથી। તેથી હવે ડી કક્ષક નથી એટલે કક્ષકનું કોઈ વિસ્તરણ થતું નથી, કક્ષકનું વિસ્તરણ થતું નથી, તેથી NCl5 શક્ય નથી। તમારે NCl5 બનાવવું તો શક્ય નથી, કારણ કે મહત્તમ બંધન ક્ષમતા નાઇટ્રોજન માટે, નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા કેટલી છે 4। દાખલા તરીકે NH4 ની ઉદાહરણ દ્વારા અભ્યાસ કરી। નાઇટ્રોજન હિલિયમ પછીની ઇલેક્ટ્રોન રચના લખું, આ 2s અને આ 2px 2py અને 2pz આ કોનો ઇલેક્ટ્રોન છે? 2 નાઇટ્રોજનના, અહીંયા એક નાઇટ્રોજન ને એક નાઇટ્રોજન અહીંયા। હવે એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, તો 2 તો છે, તો અહીંયા ભાગીદારી કરવી તો થશે નહીં। અહીંયા હું ભાગીદારી કરાવું, કોની? હાઇડ્રોજનની ભાગીદારી કરાવું, અહીંયા બીજા હાઇડ્રોજનની ભાગીદારી કરાવું, અહીંયા ત્રીજા હાઇડ્રોજનની ભાગીદારી કરાવું, તો આ કોનો અણુ બન્યો? NH3। કોનો અણુ બન્યો? NH3। તો NH3 માં નાઇટ્રોજનની બંધન ક્ષમતા 3 છે, તો ચોથો બંધ બનાવવો હોય ને તો સવર્ગ સહસંયોજક બંધ બને, તો અહીંયા H+ આવે ને, H+ આગળ એક પણ ઇલેક્ટ્રોન નથી અને નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો આ તટસ્થ થઈ જાય અને આને ગુમાવ્યો તો પ્લસ NH4+। તો નાઇટ્રોજન પાસે ડી કક્ષક પ્રાપ્ત નથી, એટલે 4 કરતા વધારે બંધ બનાવવો હોય તો નહીં બને। મારે PCl5 બનાવવું છે, NCl5 બનાવવું છે, ન બને, પણ NCl3 બનાવવું હોય તો બને। અહીં ક્લોરીનની ભાગીદારી થઈ NCl3 બને, પણ NCl5 બનતું નથી, કારણ કે એને સંયોજકતા કક્ષક જ માત્ર 4 ઉપલબ્ધ છે। અહીં NH4+ એની મહત્તમ બંધન ક્ષમતા કેટલી થશે 4। આગળ અન્ય તત્વની વાત કરી તો સમૂહમાં અન્ય તત્વ છે નાઇટ્રોજન સિવાયના અન્ય તત્વ। અન્ય ભારે તત્વો પાસે ખાલી ડી કક્ષક છે, એટલે કે ખાલી છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી તો થઈ શકે, ખાલી ડી કક્ષક
પ્રાપ્ત છે. તેથી તેની સંયોજકતા કક્ષકનું વિસ્તરણ થાય. તેની સંયોજકતા કક્ષકનું શું થાય? વિસ્તરણ. એટલે કે 4 કરતા વધારે બંધ બનાવવા હોય તો બનાવી શકાય. દાખલા તરીકે ફોસ્ફરસ, આર્સેનિક, એસબી એન્ટીમની, તેની સંયોજકતા કક્ષામાં 5 અને 6 બંધન ક્ષમતા દર્શાવે છે, અથવા 5 અને 6 બંધન ક્ષમતા ધરાવતા સંયોજનો જોવા મળે. દાખલા તરીકે PF5. હવે PF5 તો એમાં બંધન ક્ષમતા કેટલી થઈ? બંધન ક્ષમતા એમાં બંધન ક્ષમતા કેટલી થશે? 5. અને PF6 માઇનસ એમાં બંધન ક્ષમતા એટલે વધુ કેટલા બંધ બનાવે? બંધન ક્ષમતા 5 હોય ને 6 હોય, 4 કરતા વધારે બનાવે છે ક્ષમતા. આમાં કેટલી છે? 6. ફોસ્ફરસની વાત કરી તો ફોસ્ફરસ નિયોન પછીની ઇલેક્ટ્રોન રચના લખું. આ 3s, આ 3p અને d, આ 3d. અહીંયા 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 3 ઇલેક્ટ્રોન. હા, મારે 5 ફ્લોરિન ઉમેરવા છે તો 5 અર્ધપૂર્ણ કક્ષક હોવી જોઈએ. 5 અર્ધપૂર્ણ કક્ષક હોવી જોઈએ તો ફોસ્ફરસને ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું. આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ડી માં આવ્યું. હવે એની સાથે કોણ ભાગીદારી કરે? આ ફ્લોરિન, આ બીજો ફ્લોરિન, આ ત્રીજો ફ્લોરિન, આ ચોથો ફ્લોરિન અને આ 5મો ફ્લોરિન. આનું સંકરણ શું થયું? sp3d. શું થયું સંકરણ? sp3d. કેટલી કક્ષકે સંકરણમાં ભાગ લીધો? 5. તો 5 બંધ બન્યા. તો આની બંધન ક્ષમતા કેટલી થઈ? 5. આગળ PF6 નું બંધારણ. આ 5 સહસંયોજક બંધ. હવે આ ડી ની એક ખાલી કક્ષક છે, અહીંયા કોઈ F માઇનસ આવે. F માઇનસ તો બંને ઇલેક્ટ્રોન F ના છે. આ એક ફોસ્ફરસ અને એક ફ્લોરિન નો છે અને અહીં બંને ઇલેક્ટ્રોન ફ્લોરિન. અહીંયા સહવર્ગ સહસંયોજક બંધ બન્યો તો સંકરણ કયું થયું? sp3d2. ટોટલ બંધ કેટલા થયા? 6. તો એની બંધન ક્ષમતા કેટલી મળશે? 6 જોવા મળે. નાઇટ્રોજન ને ડી કક્ષકનો અભાવ હોવાને કારણે મહત્તમ બંધન ક્ષમતા કેટલી જોવા મળશે? 4. તો NCl5 શક્ય નથી. જ્યારે અન્ય તત્વો પાસે ખાલી ડી કક્ષક હોવાને કારણે કક્ષકનું શું થાય? વિસ્તરણ. કક્ષકનું વિસ્તરણ થતું હોવાને કારણે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની તેની સંયોજકતા કક્ષામાં 4 કરતા વધારે બંધ બનાવી શકે. આગળનો પ્રશ્ન છે, નાઇટ્રોજન તત્વ પોતાના સમૂહમાં બીજા તત્વ કરતા કઈ બાબતમાં જુદો પડે? તો એક તો શું કામ જુદો પડે છે, પેલો પ્રશ્ન એ થાય. તો નાઇટ્રોજન છે એનું નાનું કદ છે. પોતાના સમૂહમાં નાઇટ્રોજનનું નાનું કદ સૌથી નાનું છે. ઊંચી વિદ્યુત ઋણતા સૌથી વધારે. આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે. ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ડી કક્ષકની અપ્રાપ્તિ, અભાવ ને કારણે નાઇટ્રોજન તે સમૂહના અન્ય તત્વથી જુદું પડે છે. એવું કે છે નાઇટ્રોજન પોતાના સમૂહમાં શું કામ જુદું પડે? તો બધા કરતા એક તો નાઇટ્રોજનનું કદ નાનું છે, અને કદ નાનું હોય તો કદ અને વિદ્યુત ઋણતા વ્યસ્ત સંબંધ છે. કદ નાનું હોય તો વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની વધારે, એના કરતા બાકીનાની ઓછી. અને ઊંચી કદ નાનું છે તો આકર્ષણ વધારે હોય તો એના ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. એટલે ઊંચી આયનીકરણ એન્થાલ્પી છે અને ડી કક્ષકનો શું છે? અભાવ. એને કારણે નાઇટ્રોજન પોતાના સમૂહમાં જુદો પડે છે. તો કઈ બાબતમાં જુદો પડે? તો નાઇટ્રોજન છે તે પોતાના તત્વ અથવા નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો કાર્બન અથવા ઓક્સિજન સાથે p
પ્રકારના બંધ બનાવે છે. પી પાઈ પ્રકારના બંધ બનાવે છે જ્યારે સમૂહના અન્ય તત્વો પી પાઈ પ્રકારના બંધ બનાવતા નથી. પી પાઈ પ્રકારના બંધ બનાવતા નથી. દાખલા તરીકે નાઇટ્રોજન પોતાના સમૂહના અન્ય તત્વો એટલે નાઇટ્રોજન N ડબલ બંધ N અથવા ટ્રિપલ બંધની વાત કરું તો હાલો N ટ્રિપલ બંધ N એટલે પોતાનું તત્વ થયું. કાર્બન સાથે વાત કરી તો કાર્બન ટ્રિપલ બંધ નાઇટ્રોજન. ઓક્સિજન સાથે વાત કરી તો નાઇટ્રોજન ડબલ બંધ ઓક્સિજન. હવે જો અહીં 3 બંધ છે ને 3 બંધ તો વચ્ચેનો સિગ્મા હોય અને ઉપર નીચેના કેવા છે પાઈ. અહીં 3 બંધ છે તો ઉપરનો પાઈ છે નીચેનો પણ પાઈ છે. અહીં 2 બંધ છે તો એક સિગ્મા છે અને એક કયો છે પાઈ. તો પી પાઈ બંધ કોને કહેવાય? હવે આ ઓક્સિજન છે, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના આવી છે આ 2s અને 2p. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા અને અહીંયા. આ રીતે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 2s અને 2p. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 અને અહીંયા 1. હવે શું થાય છે જો એક તો નાઇટ્રોજન કોઈની સાથે XYZ તત્વો અથવા R સાથે, હાલો અહીંયા R લઈ લો, એ R સાથે સિગ્મા બંધ બનાવી નાખ્યો, બરોબર. હવે નાઇટ્રોજન બીજો ઓક્સિજન સાથે બંધ બનાવે છે. કોની સાથે ભાગીદારી કરે છે? ઓક્સિજન સાથે. ઉપર ઓક્સિજન સાથે ભાગીદારી કરી નાખી તો એ સિગ્મા બંધ બન્યો. હજી ઓક્સિજન અને નાઇટ્રોજન, હવે કોઈ બીજું તત્વ છે નહીં તો ઓક્સિજન નાઇટ્રોજનને બીજી વખત ભાગીદારી કરવી છે તો એની કક્ષક આ રીતે હશે. નાઇટ્રોજન ઓક્સિજન આ રીતે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. તો અહીંયા ઓવરલેપ થાય તો પાઈ બંધ બન્યો. તો કઈ કક્ષક દ્વારા પાઈ બંધ બન્યો છે? જોવો જી આ પાઈ બંધ બન્યો છે. પી કક્ષકનો ઉપયોગ કરીને પાઈ બંધ બન્યો છે. અહીંયા પણ પી કક્ષકનો ઉપયોગ કરીને પાઈ બંધ બન્યો છે. જો પી કક્ષકનો ઉપયોગ કરીને પાઈ બંધ બન્યો ને તો પી પાઈ કહેવાય. અહીંયા પણ પી કક્ષકનો ઉપયોગ કરીને પાઈ બંધ બનાવ્યો એટલે શું કહેવાય? પી પાઈ બંધ. તો નાઇટ્રોજન પોતાના તત્વ સાથે અથવા અન્ય તત્વ સાથે પી પાઈ પ્રકારના બંધ બનાવે. અહીંયા વાત કરી તો એક સિગ્મા બંધ બન્યો છે તો એસ કક્ષક દ્વારા બન્યો હશે, બાકીના 2 બંધ બન્યા હશે એ પાઈ કક્ષક દ્વારા. તો પી પાઈ કાર્બન છે એની સાથે 2 સિગ્મા બંધ છે તો 2 પ્રકારની કક્ષક હોય 2s અને 2p. આની 2 અને આની 3 તો 2 સિગ્મા બંધ છે તો સિગ્મા બંધ s કોઈથી પાઈ બંધ બનાવે નહીં તો s થી સિગ્મા બંધ બની ગયો. આ બીજો સિગ્મા બંધ p થી બન્યો છે અને બાકીના 2 બંધ છે એ પાઈ થી બન્યા છે તો આ પી પાઈ. અહીંયા પણ પી કક્ષકનો ઉપયોગ કરીને પાઈ બંધ બન્યો છે. નાઇટ્રોજન પોતાના તત્વ સાથે અથવા વધુ વિદ્યુતઋણ અને નાના કદ ધરાવતા કાર્બન અને ઓક્સિજન સાથે પણ પી પાઈ પ્રકારના બંધ બનાવે જ્યારે સમૂહના અન્ય તત્વો પી પાઈ પ્રકારના બંધ બનાવતા નથી. શું કામ નથી બનાવતા? એવું કે કારણ કે અન્ય તત્વોની સંયોજકતા કક્ષાની પરમાણ્વીય કક્ષકો મોટી અને વિસ્તૃત થયેલી હોય. અન્ય તત્વોની પરમાણ્વીય કક્ષક મોટી અને વિસ્તરિત થયેલી હોય તેથી તેનું સમિશ્રણ યોગ્ય સમિશ્રણ થતું નથી. તેથી તેનું અસરકારક સમિશ્રણ થતું નથી. એવું કે અન્ય તત્વો પી પાઈ પ્રકારના બંધ બનાવતા નથી કારણ કે કક્ષકનું વિસ્તરણ થાય કારણ કે ડી કક્ષક પ્રાપ્ત છે એટલે કક્ષક અને ઓમે પી કક્ષક મોટી થઈ ગઈ એટલે કક્ષકનું વિસ્તરણ થાય. મોટી કક્ષક પી કક્ષક છે અને વિસ્તરણ થયેલું છે તેથી અસરકારક સમિશ્રણ થતું નથી એટલે પી પાઈ પ્રકારના બંધ બનાવતા નથી. આગળ નાઇટ્રોજન તત્વના 2 પરમાણુ ટ્રિપલ બંધ બનાવે. નાઇટ્રોજન તત્વના 2 પરમાણુ કેવા બંધ હોય? ત્રિબંધ હોય. એમાં ત્રિબંધમાં એક કેવો હોય? સિગ્મા બંધ અને 2 શું હોય? પાઈ બંધ હોય. અને એ
દ્વિઅણુ સ્વરૂપ હોય, દ્વિઅણુ એટલે કે N2 ટ્રિપલ બંધ N એટલે કે N2 લખી શકાય. એવું કે છે નાઇટ્રોજન તત્વના બે પરમાણુ કેટલા બંધ હોય? ટ્રિપલ બંધ હોય. એમાં એક સિગ્મા બંધ હોય અને બે શું હોય? પાય. તો ટ્રિપલ બંધ છે તો ઉપર બે પાય અને વચ્ચે શું છે? સિગ્મા. અને બે નાઇટ્રોજન પરમાણુ જોડાણા છે એટલે દ્વિપરમાણીય અણુ કહેવાય. જ્યારે અન્ય તત્વો ફોસ્ફરસ, S આર્સેનિક, Sb એન્ટીમની, એ ફોસ્ફરસ એકલ બંધ, આર્સેનિક એકલ બંધ, બરોબર. Sb એકલ બંધ સ્વરૂપે હોય, એકલ બંધ. તો આ બાબતમાં જુદો પડ્યો, બંધની બાબતમાં પણ જુદો પડ્યો. નાઇટ્રોજન બે પરમાણુ વચ્ચે કેવા હોય? ટ્રિપલ બંધ. જ્યારે ફોસ્ફરસ સિંગલ, આર્સેનિક સિંગલ, એન્ટીમની પણ સિંગલ એકલ બંધ સ્વરૂપે હોય. જ્યારે Bi છે ને એ ધાત્વીય બંધ હોય. Bi છે કેવો છે? ધાત્વીય બંધ. એટલે કે Bi ના ઘણા બધા પરમાણુ અને પરમાણુ કર્નલ વચ્ચે શું હોય? આકર્ષણ. એ બંધને શું કહેવાય? ધાત્વીય બંધ. બે નાઇટ્રોજન પરમાણુ વચ્ચે ટ્રિપલ બંધ છે. ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની પોતાના તત્વ સાથે સિંગલ બંધ. જ્યારે Bi કેવો બંધ છે? ધાત્વીય બંધ ધરાવે. આગળ N ટ્રિપલ બંધ N ની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય, બંધ વિયોજન એન્થાલ્પી, નાઇટ્રોજનની બંધ વિયોજન એન્થાલ્પી અન્ય તત્વ કરતા કેવી છે? વધુ. કારણ કે બે નાઇટ્રોજન છે, ટ્રિપલ બંધ છે, તો ટ્રિપલ બંધ સિંગલ બંધ કરતા ટ્રિપલ બંધને તોડવો કેવો બને? મુશ્કેલ. એટલે કે એની બંધ વિયોજન એન્થાલ્પી કેવી છે? વધારે. અને અન્ય તત્વની બંધ વિયોજન એન્થાલ્પી કેવી છે? ઓછી. આગળ અધૂરો પ્રશ્ન. નાઇટ્રોજન અણુમાં ત્રિબંધ N ટ્રિપલ બંધ N હોવાથી બંધ વિયોજન એન્થાલ્પી વધુ હોય. નાઇટ્રોજનમાં ટ્રિપલ બંધ હોય તો ત્રણ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા વધારે હોય સિંગલ બંધની સરખામણીમાં. પણ નાઇટ્રોજન એકલ બંધ, ફોસ્ફરસ એકલ બંધ કરતા નબળો હોય. તો ધ્યાન રાખજો, આઈએમપી પ્રશ્ન છે ખાસ. ઘણી વખત જે અપવાદ છે ને પૂછાય, તમને એમ પૂછે કે એકલ બંધની પ્રબળતા કેમાં વધારે હોય? એકલ બંધની પ્રબળતા સૌથી વધારે કેમાં હોય? તો ફોસ્ફરસમાં આવશે. એકલ બંધની પ્રબળતા સૌથી વધારે ફોસ્ફરસમાં હોય, નાઇટ્રોજનમાં ન હોય. શું કામ? હવે આ નાઇટ્રોજન છે, આ બીજો નાઇટ્રોજન છે, એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે, આ બીજી બે કક્ષક, બરોબર. અને ફોસ્ફરસ છે, એની આ બીજી બે કક્ષક, આ ફોસ્ફરસ એની બે બીજી કક્ષક. તો આના સરખામણીમાંનું કદ મોટું છે, બરોબર. તો આની બંધ લંબાઈ ઓછી. હવે બંધ લંબાઈ ઓછી છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધારે. અબંધકારક ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ કેવું થશે? વધુ. અને અબંધકારક ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધારે, તેથી બંધ સહેલાઈથી તૂટી જાય અને બંધ કેવો બનશે? નબળો. તેથી બંધ નબળો બને. તો ધ્યાન રાખજો ખાસ. તમને એમ પૂછે કે ટ્રિપલ બંધ, તમને એમ પૂછે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય કોનું વધારે? તો નાઇટ્રોજનનું આવશે. પણ એકલ બંધની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધારે ફોસ્ફરસનું. પછી આગળ જતા બંધ વિયોજન એન્થાલ્પી શું થાય? ઘટે. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, S આર્સેનિક, Sb એન્ટીમની, Bi બિસ્મથ. એકલ બંધની બંધ વિયોજન એન્થાલ્પી કોની વધારે હોય? આ વધુ હોય, સૌથી વધુ હોય, બરોબર. ફોસ્ફરસની સૌથી વધારે હોય. આ અપવાદ છે, એની વધારે હોવી જોઈએ પણ કેવી છે? ઓછી.
એ બંધ નબળો હોય. શું કામ? બે નાઇટ્રોજન ફોસ્ફરસની સરખામણીમાં નજીક છે, તો અહીંયા અબંધકારક વચ્ચેનું અપાકર્ષણ જેટલું હોય એના કરતાં આ અબંધકારક વચ્ચેનું અપાકર્ષણ વધારે હોય. અપાકર્ષણ વધારે હોય તેથી અબંધકારકનું અપાકર્ષણ વધારે છે, તેથી બંધ કેવો બનશે? નબળો. તેથી સહેલાઈથી તૂટી જશે, એટલે બંધ વિયોજન એન્થાલ્પી એની કેવી થશે? ઓછી. આગળ બીજું, નાઇટ્રોજન પાસે ડી કક્ષકની ગેરહાજરી છે. નાઇટ્રોજન પાસે ડી કક્ષકની શું છે? ગેરહાજરી. તેથી એ 4 સંયોજકતાની મર્યાદામાં જ બંધ બનાવે. 4 સંયોજકતાની મર્યાદામાં બંધ બનાવે. તેથી તેમાં એટલે કે એની બંધન ક્ષમતા 4 છે. નાઇટ્રોજન પાસે ડી કક્ષકની ગેરહાજરી છે, તેથી તેની બંધન ક્ષમતા, મહત્તમ બંધન ક્ષમતા કેટલી છે? 4. અન્ય તત્વોમાં 4 કરતાં વધારે બંધન ક્ષમતા જોવા મળે. તેથી તેમાં ડી પાઈ પી પાઈ પ્રકારના બંધ બનતા નથી. અન્ય ભારે તત્વો ફોસ્ફરસ અને આર્સેનિક એ ડી પાઈ પી પાઈ પ્રકારના બંધ બનાવે. ડી પાઈ પી પાઈ પ્રકારના બંધ બનાવે. દાખલા તરીકે આ ફોસ્ફરસ ડબલ બંધ, ઓક્સિજન, આ આર અને આર. બરોબર. આ સિંગલ બંધ છે તો સિગ્મા, આ સિંગલ સિગ્મા, આ સિંગલ સિગ્મા. આ બે બંધ છે તો એક સિગ્મા અને એક પાઈ. બે બંધ છે એક સિંગલ સિગ્મા અને પાઈ. ઓક્સિજન પાસે 2s અને 2p કક્ષક છે. બરોબર. 2s અને 2p કક્ષક છે. હવે આ સિગ્મા બંધ તો હંમેશા s કક્ષક દ્વારા બન્યો હોય, તો પાઈ બંધ કઈ કક્ષકનો ઉપયોગ થયો હોય? p. તો પાઈ બંધ છે એ p કક્ષકનો ઉપયોગ થઈ અને બન્યો હોય તો એને p પાઈ કહેવાય. શું કહેવાય? p પાઈ બંધ. બીજું, હવે ફોસ્ફરસની વાત કરી તો ફોસ્ફરસ નિયોન પછી ઇલેક્ટ્રોન રચના લખું તો આ 3s, આ 3p અને આ 3d. બરોબર. આ 1 ઇલેક્ટ્રોન, આ 2, આ 3, આ 4 અને 5. બાહ્યતમ કક્ષામાં 5 બંધ બન્યા છે, તો આ ઉત્તેજિત અવસ્થામાં 1 ઇલેક્ટ્રોન અહીં મોકલી દો. એમાં 3 આર સાથે ભાગીદારી થઈ છે. એક આર, એક ઓક્સિજન સાથે. હાલો, આ ઓક્સિજન સાથે તો એ સિગ્મા બંધ બની ગયો. બીજો આર સાથે સિગ્મા બંધ, ત્રીજો આર સાથે સિગ્મા બંધ, ચોથો આર સાથે સિગ્મા બંધ. તો હવે પાઈ બંધ બન્યો છે એ કઈ કક્ષકનો ઉપયોગ થયો છે? ડી કક્ષકનો ઉપયોગ કરીને પાઈ બંધ બન્યો છે, તો એને શું કહેવાય? ડી પાઈ. તો નાઇટ્રોજનને ડી કક્ષકનો અભાવ છે. નાઇટ્રોજનમાં ડી કક્ષકની શું છે? ગેરહાજરી. નાઇટ્રોજનમાં ડી કક્ષકની ગેરહાજરી હોવાથી એની મહત્તમ બંધન ક્ષમતા કેટલી છે? 4 ની મર્યાદામાં બંધ બનાવે. તેમાં ડી પાઈ પી પાઈ પ્રકારના બંધ જોવા મળતા નથી. જ્યારે અન્ય તત્વો ફોસ્ફરસ, આર્સેનિક એને ડી કક્ષક પ્રાપ્ત છે, તેથી ડી પાઈ પી પાઈ પ્રકારના બંધ બનાવે. અને આગળ તદુપરાંત ફોસ્ફરસ અને આર્સેનિક ના કેટલાક સંયોજનો, ફોસ્ફરસ અને આર્સેનિક ના કેટલાક સંયોજનો દાખલા તરીકે PCH53 આને કહેવાય ટ્રાઇઇથાઇલ ફોસ્ફીન. ટ્રાઇઇથાઇલ ફોસ્ફીન. અને બીજું છે AsC6H53. AsA3 આને આર્સિન કહેવાય. 3 ફિનાઇલ તો ટ્રાઇફિનાઇલ આર્સિન. ટ્રાઇફિનાઇલ આર્સિન. હવે ફોસ્ફરસ અને આર્સેનિક બંને પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે. બંને પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે, કારણ કે 3 બંધ બન્યા એટલે અબંધકારક ઇલેક્ટ્રોન હશે. તેથી તે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે.
તેથી તે લિગેન્ડ તરીકે વર્તે. આગળ આવશે સંકીર્ણ સંયોજનની અંદર લિગેન્ડ. જે ઇલેક્ટ્રો યુગ્મનું ધાતુને દાન કરે તેને લિગેન્ડ કહેવાય. તો ફોસ્ફરસ ટ્રાઇઇથાઇલ ફોસ્ફિન અને ટ્રાઇફિનાઇલ આર્સિન, તેની પાસે અબંધકારક ઇલેક્ટ્રો યુગ્મ છે. તે ઇલેક્ટ્રો યુગ્મનું પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે, તેથી લિગેન્ડ તરીકે વર્તે. સંક્રાંતિ ધાતુ તત્વો સાથે ક્યાં બંધ બનાવશે? ડી પાઈ પી પાઈ પ્રકારના બંધ બનાવે. તો નાઇટ્રોજન છે પોતાના સમૂહમાં અન્ય તત્વો કરતા આ રીતે જુદો પડે. આગળનો પ્રશ્ન, સમૂહ 15 ના તત્વોની હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા સમજાવો. તો આ સમૂહ 15 નું તત્વ છે, જો H2 સાથે પ્રક્રિયા કરે તો MH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. શું બનાવે? MH3 પ્રકારના હાઇડ્રાઇડ. તો હાઇડ્રોજન છે એ ધન વીજભાર હોય તો આ શું થશે? ઋણ. આનો ઓક્સિડેશન આ કેટલું થાય? -3. હાઇડ્રાઇડમાં હાઇડ્રોજન એનો ઓક્સિડેશન આ કેટલું થાય? -3. આગળ હવે એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, એસ આર્સેનિક, એસબી એન્ટીમની અને બીઆઈ બિસ્મથ. નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ શું થાય? Na3, ફોસ્ફરસનો PH3, આર્સેનિક AsH3, એન્ટીમની SbH3 અને BiH3. આ હાઇડ્રાઇડ બન્યા Ma3 પ્રકારના હાઇડ્રાઇડ. આગળ આ બધા જ હાઇડ્રાઇડની અંદર ધાતુ અથવા અધાતુ અથવા અર્ધધાતુ બધાની પાસે એક એક અબંધકારક ઇલેક્ટ્રો યુગ્મ છે. શું છે? એક એક અબંધકારક ઇલેક્ટ્રો યુગ્મ છે. પેલો ગુણધર્મ હાઇડ્રાઇડમાં સ્થિરતા જોઈ. સ્થિરતા કયો કે ઉષ્મ સ્થિરતા કયો? Na3, PH3, AsH3, SbH3 અને BiH3. બરોબર. સ્થિરતા ઘટે. સ્થિરતા શું થાય? ઘટે. પેલા ડાયરેક્ટ જવાબ આપી દીધો છે, હમણાં સમજાવું શું કામ સ્થિરતા ઘટે. હવે આપણે આ બાજુ હેલા જઈએ છીએ, તો આ બાજુ જાવ એમ કદ શું થાય? કદ વધે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન એના કરતાં બિસ્મથનું કદ મોટું હોય. બિસ્મથનું કદ શું હોય? મોટું. તો કદ વધે છે તો બંધ લંબાઈ વધે. આના કરતાં બંધ વધારે મોટો છે. બંધ લંબાઈ વધે છે તો બંધની પ્રબળતા ઘટે. બંધ વિયોજન એન્થાલ્પી ઓછી, એટલે કે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. બંધ વિયોજન એન્થાલ્પી કેવી થશે? ઓછી. તેથી બંધની પ્રબળતા એટલે કે સ્થિરતા, બંધની પ્રબળતા એને શું કહેવાય? સ્થિરતા. આ બાજુ જાઓ બંધની પ્રબળતા ઓછી હોય તો સ્થિરતા, સૌથી વધારે સ્થિરતા એમોનિયાની સૌથી વધારે સ્થિરતા થશે. આગળ બીજો ગુણધર્મ રિડક્શન કરતા પ્રબળતા. બીજો ગુણધર્મ રિડક્શન કરતાની પ્રબળતા. જો આ એમસીક્યુમાં ઘણી વખત પૂછાય છે રિડક્શન કરતાનો ગુણધર્મ. Na3, PH3, AsH3 બધા ગુણધર્મો એક એક હોય અને સાચું વિધાન કયું? TF માં પૂછાય, ટ્રુ ફોલ્સમાં, અને BiH3. રિડક્શન કરતાનો ગુણધર્મ BiH3 નો વધારે હોય. પહેલા મેં જવાબ આપી દીધો, હવે કારણ આપું છું શું કામે. આપણને ખબર છે કે આ બાજુ જાવ તો કદ શું થાય? વધે છે. કદ વધે છે, બંધ લંબાઈ વધે છે. બંધ લંબાઈ શું થાય છે? વધે છે. અને બંધ વિયોજન એન્થાલ્પી ઘટે, સ્થિરતા ઘટે છે. સ્થિરતા ઘટે છે. તેથી આ ધાતુ અને હાઇડ્રોજન વચ્ચે MH બંધ સરળતાથી વિખંડન થાય. MH બંધ સરળતાથી વિખંડન થાય. હવે હાઇડ્રોજન દૂર થાય સરળતાથી. હાઇડ્રોજન સરળતાથી દૂર થાય ને તો એનું ઓક્સિડેશન કહેવાય. તેથી ઓક્સિડેશન વધે. ઓક્સિડેશન વધે.
એમએચ બંધ સરળતાથી વિખંડન, એટલે એમએચ બંધ સરળતાથી, એમ અને હાઇડ્રોજન વચ્ચેનું બંધ સરળતાથી તૂટે તો હાઇડ્રોજન સરળતાથી દૂર થાય, અને સરળતાથી હાઇડ્રોજન દૂર થઈને શું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન વધે છે, અને ઓક્સિડેશન એટલે જ રિડક્શન કરતા કહેવાય. તો રિડક્શન કરતા ગુણ શું થાય? વધે. એનું કારણ છે. આગળનો ગુણધર્મ છે બેઝિકતા. આગળનો ગુણધર્મ છે ત્રીજો બેઝિકતા. આગળ EH3 કયો કે MH3 માં M પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો MH3 માં M પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે દાન કરવાની ક્ષમતા ધરાવે, તેથી તે સ્વભાવે લુઈસ બેઝ છે. પહેલા તો બેઝ શું કામ છે ખબર હોવી જોઈએ, કારણ કે બધાની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, અને જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ સ્વભાવે કેવા કહેવાય? લુઈસ બેઝ. હવે બેઝિકતાનો ક્રમ કોનો વધારે? ક્રમ NH3, PH3, ASH3, SBH3 અને BIH3. બેઝિકતાનો ક્રમ NH3 ની બેઝિકતા સૌથી વધારે થશે, કારણ કે ફોસ્ફરસ કરતા નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે છે. આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે, આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે. એક મિનિટ, આનાથી ઉલટો સમજ છે. જો આ હાઇડ્રોજન સરળતાથી આ બાજુ દૂર થાય, તો હાઇડ્રોજન છે સરળતાથી દૂર થાય ને એટલે એસિડિક ગુણધર્મ કહેવાય. આ બાજુ એસિડિક ગુણધર્મ વધે તો આ બાજુ કયો ગુણધર્મ વધે? બેઝિક ગુણધર્મ વધે. તો આનો બેઝિક ગુણધર્મ વધારે થાય. હાઇડ્રોજન સ્વીકારવાની વૃત્તિ આની વધારે હોય, જે સ્વીકારે એ બેઝ, અને જે H નું દાન કરે એ એસિડ. તો આ સરળતાથી H નું દાન કરી દે એટલે એસિડ, અને આ સરળતાથી H+ નો સ્વીકાર કરે એટલે બેઝ. I સ્વીકાર કરે પાણી ઉપર, આની વિદ્યુતઋણતા વધારે છે, એટલે કે આની આંશિક વિદ્યુતઋણતા, એટલે સહિયારા ઇલેક્ટ્રોન પોતે વધારે ખેંચે છે, તો H+ નો સરળતાથી સ્વીકાર કરે, અથવા સરળતાથી ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન. એટલે આની બેઝિકતા કેવી છે? વધારે. આગળનો ગુણધર્મ છે ઉત્કલન બિંદુ. ચોથું ઉત્કલન બિંદુ. નાઇટ્રોજન નાનું કદ અને ઊંચી વિદ્યુતઋણતા ના કારણે NH3 અણુ ઘન તથા પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ H બંધ જોવા મળે. તેથી NH3 ના ઉત્કલન બિંદુ ઊંચા. તો ઉત્કલન બિંદુનો ક્રમ એવું કે NH3 નું સૌથી વધારે છે. ઉત્કલન બિંદુ NH3 નું સૌથી વધારે છે. કોના કરતા? PH3 કરતા. શું કામ? એમોનિયા અને બીજા એમોનિયાના અણુ વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ, જો બે એમોનિયા અણુ આંતરાણ્વીય આકર્ષણથી જોડાયેલા છે હાઇડ્રોજન બંધથી, જ્યારે ફોસ્ફીન અને ફોસ્ફીન આકર્ષણ હાઇડ્રોજન બંધ ઓછું હશે, તો આને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે વધારે ઉર્જાની જરૂર પડશે. તેથી આના ઉત્કલન બિંદુ કેવા થાય? વધારે.